સવાલ છે કે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે ત્યારે શું થાય છે. હવે યુરિક એસિડ એ શરીરના મેટાબોલિઝમની ચયાપચયની એક બાય પ્રોડક્ટ છે. ડીએનએમાં આવેલા પ્યુરિન પ્રકારના જે તત્વો છે એમના મેટાબોલિઝમના છેવટે આ યુરિક એસિડનું ઉત્પાદન થાય છે શરીરમાં ખોરાક સ્વરૂપે, અને આ બાય પ્રોડક્ટથી જે યુરિક એસિડ જાય એ યુરિક એસિડ મહદઅંશે કિડની દ્વારા શરીરમાંથી નિકાલ પામે છે. એટલે જો આ ખોરાક અને શરીરની ચયાપચયની બાય પ્રોડક્ટ દ્વારા એનું ઉત્પાદન શરીરમાં ઇન્ટેક વધે અને સામે પક્ષે કિડનીમાંથી એનો નિકાલ ઘટે તો શરીરમાં યુરિક એસિડની માત્રામાં વધારો થાય છે, જેને હાઇપર યુરિસિમિયા કહેવાય. હાઇપર યુરિસિમિયા એટલે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું. અમુક હદ કરતાં યુરિક એસિડનું પ્રમાણ લોહીમાં વધે તો પછી એ નાના નાના સ્ફટિક સ્વરૂપે સાંધામાં જમા થવાનું શરૂ થાય છે. સાધારણ રીતે પગના પહેલો જે અંગૂઠો છે એના શરૂઆતના ભાગે એને મેટાકાર્પોફેલેન્જિયલ જોઈન્ટ કહેવાય. એ ભાગમાં એ સૌથી કોમનલી જમા થાય છે, પણ શરીરના બીજા સાંધામાં પણ એ જમા થઈ શકે. આ સ્ફટિક સ્વરૂપે જમા થતું યુરિક એસિડ જે તે સાંધાનો સોજો કરાવે છે, એને ગાઉટ કહેવામાં આવે છે. આ ઉપરાંત લાંબા ગાળે યુરિક એસિડની પથરી પણ બની શકે, અને જો અતિ લાંબા સમય સુધી યુરિક એસિડ શરીરમાં વધેલા પ્રમાણમાં રહે તો એ મેટાબોલિક હેલ્થ અને હૃદયની ધમનીઓને પણ એમાં એથેરોસ્ક્લેરોસિસ કરાવી શકે છે. એટલે યુરિક એસિડ જો વધારે રહેતું હોય અથવા તો તમને ગાઉટના દુખાવા થતા હોય તો ફિઝિશિયનને બતાવી, ર્યુમેટોલોજિસ્ટને બતાવી એની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. એ ઉપરાંત ખોરાકમાં જે યુરિક એસિડના સોર્સિસ છે એનો ઇન્ટેક ઓછો કરવો જોઈએ. સાધારણ રીતે નોન વેજીટેરિયન ડાયટ, લાલ માંસ છે, સી ફૂડ છે, આલ્કોહોલ છે, એમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. એ ઉપરાંત શાકાહારી પદાર્થોમાં પણ યુરિક એસિડ વધારે હોઈ શકે, જેમ કે ખાસ કરીને લેગ્યુમ્સ, કઠોળ, વાલ, ચોળા, ચણા, રાજમા વગેરે જેવા, સોયાબીન વગેરે જેવા કઠોળ. એ ઉપરાંત કેટલાક શાકભાજી જેમાં મશરૂમ્સ આવે, બ્રોકોલી આવે, કોલીફ્લાવર એટલે કે ફુલાવર આવે, પાલક, આ કેટલાક શાકભાજીઓમાં પણ યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. તો જેમને ગાઉટના હુમલા વારંવાર થતા હોય એમણે ખાવામાં આટલી પરેજી પાળવી જોઈએ અને યુરિક એસિડનું પ્રમાણ સતત નીચું રહે એ માટેની દવા લેવી જોઈએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.